2007 માં મહંત સ્વામી મહારાજ કચ્છમાં વિચરણ માટે પધારેલા. હવે એ વખતે 2007 માં પ્રમુખ સ્વામી મહારાજનું અમેરિકામાં વિચરણ હતું. દેશમાંથી ઘણા બધા સંતો છે એ અમેરિકા વિચરણ માટે એ પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી જોડાયા હતા. એમાં જે ભુજમાં જે સંત રહેતા હતા, ગામડે ફરતા હતા, એ સંતને પણ અમેરિકા જવાનું થયું. અમે ત્યાં હતા. એટલે એ વખતે વ્યવસ્થાપક સંતે અમને કહ્યું કે આ મહંત સ્વામી મહારાજ પધારે છે અને એમનો કાર્યક્રમ છે 10-12 દિવસનો ભુજમાં, કચ્છમાં, બધા ગામડામાં ને શહેરમાં બધે, તો તમે સાથે જાઓ. એમની જે જોડ હતા એ સંત સાથે તમે સેવામાં જાઓ. એટલે અમે ગયા. એમનો વિચરણનો કાર્યક્રમ ચાલુ થયો. અંજાર, ગાંધીધામ, ભુજ, માંડવી એમ કરતા કરતા છે નાના મોટા બધા સેન્ટર જે આયોજન હતું એ બધા લીધા ને સ્વામી પછી વર્માનગર એટલે પાંદરો સ્વામી પધારે છે. હવે પાંદરોમાં છે એક જાહેર સભાનું આયોજન હતું. હરિભક્તો બહુ મોટી સંખ્યામાં આવ્યા અને એ વખતે મહંત સ્વામી મહારાજનું ગળું સારું, સ્વાસ્થ્ય સારું. કલાક 1.5 કલાક એ વન મેન શો કથા કરતા. કથા કરી, કથા પૂરી થઈ પછી એ વિસ્તારના જે સંયોજક હતા, હવે એ સંયોજક બધી જાહેરાત કરતા હતા અને પછી મને બોલાવીને કે સ્વામી કાલ મહંત સ્વામી મહારાજ અહીંયા છે તો આવતીકાલે સવારે આરતી પછી બધા કથાનો લાભ લે તો જાહેરાત કરો. મેં કીધું તમે જ કરना, તમે પરિચિત છો, તમે કરી નાખો. એ જાહેરાત એ કાર્યક્રમે કરી કે આવતીકાલે મહંત સ્વામી મહારાજનો આપણને સવારે આરતી પછી 7 વાગે હરિમંદિરમાં આરતી થાય અને આરતી પછી કથાનો લાભ પ્રાપ્ત થશે. કાર્યક્રમ પૂરો થઈ ગયો. બીજે દિવસે આરતીનો ટાઈમ થયો. મહંત સ્વામી મહારાજ આરતીમાં આવે છે, આરતી ઉતારે છે. બધા જે સંતો, અમે 2 સંતો ને એક મહંત સ્વામી ને સેવક, 4 જ સંતો હતા. હવે એ બધો કાર્યક્રમ થયો. આરતી, અષ્ટક, દંડવત ને બધું પૂરું થાય છે ને પછી આપણે રાબેતા મુજબ જાહેરાત કરી કે હવે પૂજ્ય મહંત સ્વામી આપણને વચનામૃત નિરૂપણનો લાભ આપશે. અને મહંત સ્વામી મહારાજે મંગલાચરણ કરીને વચનામૃત ખોલે છે. એ દરમિયાન અમે બેઠા સભામાં. હવે સંતો આ ટોટલ 4, એમાં એક કથા કરે, એના સેવક છે એમની બધી તૈયારી કરે અને અમે 2 સંતો સભામાં બેઠા હતા. અને એમાં જે કાર્યકર્તાએ જાહેરાત કરવાનું કહ્યું હતું ને એને કરેલી એમને આગલે દિવસે એ કાર્યકર અમને દૂરથી ઈશારો કરીને બોલાવે અહીંયા તો મહંત સ્વામી બેઠા છે, સદગુરુ સંત છે અને અમને બોલાવો છો. અને બધા હરિભક્તો પણ ઓછી સંખ્યામાં હતા. સવારે બધા નોકરી ધંધો હોય, બરાબર છે. મેં સાથેના જે એમની જોડના સંત જે ગામડે વિચરણ કરતા મેં કીધું તમે જાઓ, તમને એનું બધું ખબર હોય મારા કરતા બધા. તે ગયા. પછી એ 2 જણ ભેગા થયા. 2 જણે જે વાત કરી અને પછી મને કે તમે આવો. એટલે પછી મેં કીધું હવે આ કથામાંથી આવું મહંત સ્વામી મહારાજ બેઠા છે, આપણે સંતોષ થયા એટલે ચાલો હવે અર્જન્ટ હશે કે ગયા. પછી કાર્યકરે મને કહ્યું કે સ્વામી હવે જાહેરાત કરવાની. મને સભા પછી આ કથા પછી જાહેરાત તો કે અત્યારે છે ને કથા બંધ કરાવવાની છે. મેં કીધું તમે જાહેરાત કરાવી અને હવે તમે કહો છો બંધ કરાવવાની. એટલે મેં કીધું શું કારણ છે? એટલે એમણે કહ્યું કે આ બધા હરિભક્તો છે એ તો બેઠા હતા થોડા કે હરિભક્તોને છે નોકરીએ જવાનું છે, કંપનીની બસ આવે અને બસનો ટાઈમ છે એટલે એ લોકો ઘરે જાય. એ લોકોની જે આહનિક બાકી હોય, ધારો કે કોઈને પૂજા બાકી હોય, કોઈને નાસ્તો બાકી હોય, પછી એ લોકોને નોકરીના ટાઈમે જવાનું હોય એટલે આપણે કથા પૂરી કરાવવાની છે. ભલામણ પેલા જેવું જો અત્યારે મહંત સ્વામી કથા કરે છે અને આપણે બંધ કરીએ કેવું લાગે? મેં ધીમે ધીમે એને જાણ કરી. પછી હવે મહંત સ્વામી મહારાજ છે એવી રીતે કથા ચાલુ હતી અને હજી તો 2-5 મિનિટ પણ નહોતી થઈ એટલે હું ગયો. મેં પહેલા છે માઇકની સ્વિચ બંધ કરી. પછી મહંત સ્વામીને જણાવ્યું કે સ્વામી અત્યારે આપણા હરિભક્તોને છે નોકરીએ જવાનું છે એટલે આપણે હવે કથા પૂરી કરવાની છે. એટલે પછી વિદાય શ્લોક બોલ્યા અને પછી કહ્યું કે ભાઈ બધા હરિભક્તો
હંસભાઈના ચરણ સ્પર્શ કરીને પોતાના કાર્યમાં જોડાઈ શકે છે. આ પ્રસંગ બન્યો પછી અમારું વિચરણ ચાલુ હતું, પણ એ પ્રસંગ પછી નાસ્તામાં અમે ગયા, પછી વિચરણમાં ગાડીમાં સાથે હતા, બીજા સેન્ટરમાં સાથે હતા. કોઈ પ્રકારની કોમેન્ટ્સ નહીં, કોઈ સજેશન નહીં, કોઈ ઇન્ક્વાયરી નહીં. બહુ અઘરું છે. નહીંતર જરાક તો થઈ જાય કે ભાઈ આયોજન તો કરવું જોઈએ. ચાલુ કથા કરી, તમે જાહેરાત કરાવી, અમે ચાલુ કથા કરી અને ચાલુ કથામાં તમે માઇક બંધ કરો છો, અપમાન લાગે, ડિસ્ટર્બ થઈ જાય, એનું રિએક્શન આવે. જો સ્થિત પ્રજ્ઞ પુરુષ કા ભાષા, આ એમની સ્થિત પ્રજ્ઞતાના લક્ષણો એ ગુરુ પદ પર આવ્યા ત્યારે આપણે કહીએ એવું નહીં. આ સદગુરુ સંત વખતના પ્રસંગો તમને કહું છું. તો જો આ પુરુષની આ